Ladies and gentlemen, you may leave your seatbelt fastened seatbelt sign has been switched off. During the cruise, we recommend that you keep your seatbelt fastened and visible to facilitate our checks in case of turbulence. Please be careful when opening the overhead compartment as the items may fall out. Smoking in the toilets or tampering with smoke detectors may result in prosecution. The use of e-cigarettes and the charge of its battery are not permitted. You may use your in-seat PC USB socket to recharge your electronic device. 저희가 버리겠죠. سيدي هكذا تبعي سيدي وين كاين سيدي Я сидела так, думаю, я уже продумывала, где сейчас. Сама. આપણે તો એન્ડ્રોઈડ જ છે. કાસાડીલા પાર્ટી શું કહેવાય? ભાઈ તું બધા બ્લોગ બનાવવાની હતી કાંઈ?
આ ઉપર ખિસકોલી બેઠી છે ને એ આ બ્લેકબેરીનું ઝાડ છે. બ્લેકબેરી મસ્તીથી ખાય છે એ. જો જો નીચે આવે છે બાકી એકદમ બિંદાસ્ત, કોઈની કાંઈ એને ગભરામણ નહીં. માણસથી આપણે ઇન્ડિયામાં એવું છે કે નાના નાના પશુઓ જે હોય, નાના નાના પક્ષીઓ જે હોય એ બધાથી ડરતા હોય છે. અને આ મસ્ત જો ખાય છે, એકદમ નજદીક છે મારી હાવ. છે કાંઈ ચિંતા? એ જો એક લઈને જતી રહી ઉપર. હવે એ ત્યાં બેઠી બેઠી ખાશે. એ એક પતી જાય એટલે પાછું હમણાં નીચે લેવા આવશે. બિચારીને જો યાર મસ્ત લાંબી લાંબી બસ છે અહીંની. બધા જોબ વાળા જોબ પર જવાની દોડા દોડી કરે છે, પણ એકદમ શાંતિ છે. કામથી દોડે છે બધા, પણ કોઈના ચહેરા પર એવો સ્ટ્રેસ નથી દેખાતો. એક રિસ્પોન્સિબલ વ્યક્તિ હોય એ રીતે બધા જતા હોય છે. મગજ ઉપર બહુ મોટું ભારણ હોય અને જે આપણે દોડાદોડી કરતા હોઈએ છીએ એવું કશું અહીંયા નથી લાગતું. ચાલ પેલી બાજુ. આ રોડ ઉપરનું પે પાર્કિંગ છે. આ કોઈન લે, કોઈનથી પાર્કિંગનો ચાર્જ ચૂકવાય. હાલ વરસાદ આવશે, મોબાઈલનું કાંઈ નહીં લેવા આપણે. એકચ્યુઅલી મેઇન રોડ ઉપરનું પાર્કિંગ છે. રાતના 9થી સવારના 9 વાગ્યા સુધી આ ફ્રી પાર્કિંગ હોય, અને સવારે 9 વાગ્યા પછી તમારે ગાડી લેવાની હોય તો પેએબલ પાર્કમાં ગણાય છે. એનું જનરલી આ જે મશીન હતું હમણાં આપણે જોયું આગળ, ત્યાંથી એની જાતે જ આપણે પે કરતા હોય. બધા રિસ્પોન્સિબિલિટી હોય એવી, બાકી આપણા જેવું નહીં કે ગપચાવી દઈએ. મસ્તી કોઈ જગ્યાએ તમને કાળી માટી કે માટી તો જોવા જ નહીં મળે. જ્યાં હશે, જ્યાં જગ્યા ખાલી છે ત્યાં ગ્રીનરી છે. ઇવન તમે આમાંથી માટી ના લઈ શકો. તમારે તુલસીનો છોડ રોપવો છે તો અહીંયાના મોલમાંથી એક કુંડા જેટલી માટી ખરીદીને ત્યાંથી લાવવાની અને એની અંદર તુલસીનો છોડ રોપાય છે. બાકી અહીંયા કોઈ જગ્યાએ તમને ખાલી સ્પેસ એવી ના મળે કે તમે માટી ત્યાંથી કાઢી લ્યો.